આપણા દેશની એક વીરાંગનાની વાત, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત, જેમણે ઘોડા પર બેસી ઉઘાડી તલવાર લઈને કંઈક કેટલાય ગોરાઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. તો હવે આપણે જોઈશું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. हूँ झांसी ની રાણી લક્ષ્મીબાઈ. ખુલ્લો પડકાર ફેંક્યો હતો મેં. બધાને એમ હતું કે હું તો એક સ્ત્રી છું, એક અબળા નારી, શું કરી લેવાની. પણ મેં તલવાર ઉગામી અને પડી અંગ્રેજોની સામે. મેં નાના સાહેબને કહ્યું હતું કે હું તો એ દિવસની રાહ જોઈ રહી છું કે જે દિવસે મારા હાથમાં ઉઘાડી તલવાર હશે, શત્રુઓ મારી સામે ઊભા હશે, હું યુદ્ધમાં પડકાર કરીને કૂદી પડીશ, એમની સામે ટક્કર લઈને એમના માથા ધરથી જુદા કરી દઈશ. ભય તમારા પર જીત મેળવે એ પહેલા તમે જીતી લો એને. વિનાશ તમને સ્પર્શે એ પહેલા તમે એને સ્પર્શી લો. તમારી જ ખાખમાંથી આઝાદીના પોયણા પ્રફુલ્લશે. તમને ખબર છે, અંગ્રેજો તેમના નામથી થર-થર કાંપતા. ભગતસિંહે તેમના સાથીઓની સાથે મળીને અંગ્રેજોની આંખે પાણી લાવી દીધા હતા. તો હવે જોઈએ વીર ભગતસિંહને. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में. શાસકો ભલે એમ માનતા હોય કે અમને ફાંસીએ ચડાવી, જે ગોળીએ દઈ હિન્દુસ્તાનમાં જો હુકમી ભરી સલ્તનત ચલાવી શકશે, પણ એ ગલત છે. અમે મળશું, પણ અમારા વિચારો નથી મરવાના. એક ભગતસિંહ મળશે તો શું? આવતીકાલે સેંકડો ભગતસિંહ પેદા થશે. વિચાર અજળ છે, અમર છે. વિચારને કોઈ હણી શકતું નથી. અમે વડી ધારાસભામાં 2 બોમ્બ ફેંક્યા, પણ ત્યાંથી ભાગ્યા નહીં, ઊભા જ રહ્યા. અમે જજને કહ્યું કે અમને સજાનો ડર નથી. અમે જે કર્યું એ માતૃભૂમિની મુક્તિ માટે કર્યું. ઇન્કલાબ જિંદાબાદ.